હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું દાળ ફ્રાય જીરા રાઈસની રેસીપી। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં આપણે દાળને બાફી લઈએ। એમાં 2 દાળ લીધેલી છે, તુવેર દાળ અને ચણાની દાળ। બંને દાળને બાફી લઈએ પછી આપણે એક બાજુ જીરા રાઈસ માટે બાસમતી ચોખાને ધોઈને ભાત બનાવવા મૂકી દઈએ। એ બંને ચડે ત્યાં સુધી આપણે દાળમાં નાખવા માટે કાંદા ટામેટાની ગ્રેવી તૈયાર કરી લઈએ। પછી દાળ બફાઈ જાય એટલે રવેડીની મદદથી આપણે દાળને ભાગી નાખીએ। હવે આપણે ગેસ ચાલુ કરી તપેલી મૂકી તેમાં 2 પરી તેલ નાખી પછી તેમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને રાઈ નાખી લઈએ। પછી હિંગ નાખી કાંદા ટામેટાની ગ્રેવી નાખી લઈએ। કાંદા ટામેટાની ગ્રેવીમાં સ્વાદ અનુસાર મીઠું નાખી તેને થોડીવાર ચડવા દઈએ। ગ્રેવી થોડીવાર ચડી જાય પછી તેમાં મસાલો કરી લઈએ। તેમાં હળદર, મરચું, ધાણા જીરું નાખી થોડીવાર મસાલાને પણ થવા દઈએ। પછી તેમાં બાફેલી દાળ નાખી દઈએ। દાળને 1-2 ઉકાળો આવે ત્યાં સુધી થવા દઈએ। દાળ ફ્રાય તૈયાર છે। પછી ભાતને વઘારવા માટે આપણે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી તેમાં 2 ચમચી ઘી નાખી લઈએ। ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી પછી જીરું થોડીવાર થાય ત્યાર પછી તેમાં બફાઈ ગયેલો બાસમતી રાઈસ નાખી તેને મિક્સ કરી લઈએ। પછી તેને થોડીવાર ઢાંકીને થવા દઈએ એટલે તેમાં ઘી અને જીરાની સુગંધ આવી જાય। તૈયાર થયેલા જીરા રાઈસમાં આપણે ઉપરથી લીલા ધાણા નાખી લઈએ। આપણે દાળ ફ્રાય જીરા રાઈસ તૈયાર છે। હવે આપણે દાળ ફ્રાય જીરા રાઈસને કાંદા, પાપડ અને લીંબુ સાથે સર્વ કરી શકીએ છીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।